રામ રામ ને જય વડવાળા યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં. જો આપણે છે ને હવે બધું લઈને જાવીશ ફરવા. અત્યારે હમણાં ફરીને આવ્યા અને પાછા ઉપડ્યા, બધું લઈને ફરવા જાવ તો હમણાં કેટલા દિવસ એમ જો હારું હારું આવે છે તને લઈ બધા હેલા હાલો આવે બાસ્કેટ ને સુટકેસ લઈને હું બકાલો વેસે છે. બકાલા લારી ભલે અમે આ બકાલો ફેરવી તમારું બધું જો નવરા નહીં આપણે ઘરે ગળામાંથી હે આ તો કઈ જોતો નથી. મિત્રો ક્યાંય ફરવા અમે નથી જતા, પણ છે ને હવે મકાને રહેવા જાવી છે ને તો સામાન બધો ટ્રાન્સફર કરવી છે અહીંથી ને અહીંનો બધો સામાન ફેરવી ને બધો છે ને ઠેકાણે પાડી દેવી. તો જો આપણે ઢોર આવી ગયા હવે, કારણ કે આજ વહેલા આવી ગયા છે અને આપણે વિડીયો ઉતારતા ત્યાંથી ઢોર આવી ગયા તો થોડા આપણે જવું પડ્યું અહીંથી. અને અહીં જો બધો સામાન એકઠો કરી રહ્યા છીએ અમે હવે બધા વૈયા જઈએ પાછા ઠેકાણે. એના હાટુથી જો બધું કમ્પ્લેટ કરવા માંડ્યા છે. હવે કબાટ ખાલી કરી લેવી ને. હારું તો હું કરીશું અહીંયા હે કોના તારા એમ હારું એના લુગડા બધા હાસવે છે. અને આ બાજુ તમારે હું લેવડાવું હાલો બાંધો હાલો બાંધીને પોટકા લઈ જઈ પાછા. એટલો સામાન અહીં પડ્યો છે હજી હારવાનું ચાલુ છે. જો આ સામાન જ હારીને બધું નાખવાનો છે આપણે આમાં. હવે બધું ઠેકાણે પાડવું છે ને. રૂમમાં સામાન બધું હરાઈ ગયો તો ખાલી છે ને કબાટ લઈ આવવાનો છે. અહીંયા સામાન બધો ઓલરેડી આવી ગયો છે આપણો, એટલે હવે કબાટ લઈ આવી આપણે હમણાં. ને કબાટ લઈ આવી ત્યાં સમજો આ રૂમમાં પણ સામાન આવી ગયો છે એનો, ખાલી આમાં છે ને કબાટ જ લાવવાનો છે. ગોદડાન બધું આવી ગયું છે. હું હા દેવીભાઈ તમારે પટારો ખોલીને બેઠો છે. પટારો ખોલ્યો જ કહેતો પણ હા પટારો લઈને બેસી ગયો તું. પણ આ પહેર્યું છે શું ત્યાં? આ પહેર્યું છે શું? હા કોનું છે? કેટલું ટૂંકું થાય જોતો પહેલાં તું. સઠિયું છે તારું એમ? હમણાં છે 2, 3, 4 દિવસથી પાણી ન થયું તો પાણી ટાંકાના ફેરા મારવી છે હમણાં, કે પાણી તો જોઈએ હમણાં. પાણીના ફેરા મારવા પડે છે અમારે. પાણી ભાઈ આવી ગયા છે ને તો એને ફેરા મારવામાં ઉપર ટાંકે સડી ગયા છે નળી પકડીને. નહીં કેમ તમે હમણાં શું આ વેકેશન કરવા આવી ગયા ને? અને આપણે જવું છે હવે ભાત ને ભાત દઈએ માલવાળાનું. ચાલો આપણે છે ને ભાત લઈએ, પહેલાં ભાત દેવા જવું છે તો ભાત બાંધીને પહેલાં ભાત દઈ આવી. તો અત્યારે જો ધાર વરસાદ પડી રહ્યો છે. અમે જતા હતા બહાર તો રસ્તા બેસી ગયા છે અત્યારે વરસાદ પડે છે ફૂલ. કડાકા બહુ થાય છે. ત્યાં ખોડિયારમાં મંદિર છે ને ત્યાં બેસી ગયા અમે અત્યારે. વરસાદ આવે છે બહુ. તો વરસે આજ બહુ આગાહી છે ને છે ને કેમ પવન ધીમો તેથી હતો એટલો પવન નથી થયો, ઓછો છે. તેથી બહુ હતો. આજ વરસાદ છે તેથી વરસાદ ઓછો હતો. અત્યારે જો આપણે આવી ગયા છે ડેરી, કારણ કે વરસાદ હતો ને તો આવવામાં થઈ ગયું હતું મોડું ને ડેરી આવી ગયા છે. અત્યારે જો હજી વરસાદને વીજળીના કડાકા ભડાકા ચાલુ જ છે અમારે. વીજળી એટલી બધી થાય છે અત્યારે હાલમાં.
હમણાં ચાલુ વીજળી થશે ક્યાંક તો આમાં નજર આવશે આમાં જો અંધારામાં આવી ક્યાંક દેખાય તો વીજળી ક્યાંક જો થઈ હજી વીજળી જો ચાલુ જ છે આમાં વીજળી થાય છે બહુ હજી નહીં કડાકા એટલા થાય છે વરસાદ તો સાટો સાટો પડે છે બહુ કંઈ દેખાતું જ નથી કારણ કે લાઇટ વહી ગઈ છે આપણે અહીંયા ને લાઇટ વગીનું કંઈ અંધારું છે બધી બાજુ હજી વરસાદના સાટા સાટા પડે છે તો આપણે હવે દૂધથી ભરાઈ ગયું છે વીજળી બહુ થાય છે આ જો પર વીજળીના બહુ એટલે બહુ કડાકા થાય છે તેમાં ત્યારે કેમ ભૈરો ભાદરવો ગાજતો ને એવું થાય છે મજો હા આમાં કાંઈ દેખાય એમ નથી ખાલી વીજળી થાય તો કંઈક દેખાય બાકી જો કાંઈ દેખાય નહીં એવું છે તો આપણે જો દૂધ ભરવાનું ચાલુ તો આપણે બધું કમ્પ્લીટ કરીને હવે આપણે છે ને દૂધને ક્લિયર કરીને મોકલવાનું છે એટલે તૈયાર કરી લેવી પહેલાં